કેમ છો મિત્રો? સ્વાગત છે તમારો એક ફરીથી નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે જોઈશું સી લેંગ્વેજ શું છે, સી લેંગ્વેજનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવે છે, તેમાં સી લેંગ્વેજના પ્રોગ્રામ કરવા માટે આપણે જે વસ્તુની જરૂર પડે છે તેને આપણે ડાઉનલોડ કરીશું અને આપણે આપણા પહેલા પ્રોગ્રામ તરફ જવા માટે પ્રયત્ન કરીશું. તો કે સૌપ્રથમ જોઈએ તો સી લેંગ્વેજ શું છે. તો સૌપ્રથમ જોઈએ તો કે સી લેંગ્વેજ સૌથી જૂનામાં જૂની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તો એને ડેનિસ રિચી દ્વારા 1972માં બનાવવામાં આવી હતી. તો આપણને પ્રશ્ન થાય છે કે કઈ જગ્યાએ બનાવવામાં આવી હતી. તો યુએસએ ની અંદર AT&T બેલ નામની લેબ છે તેમાં બનાવવામાં આવી હતી ડેનિસ રિચી દ્વારા. વધુમાં આપણે આગળ જોઈએ તો કે સી લેંગ્વેજનો ઉપયોગ શું થાય છે. તો સી લેંગ્વેજનો ઉપયોગ આપણે જોઈએ તો કે ઓપરેટિંગ સિસ્ટમ છે, ગેમ ડેવલપમેન્ટ છે તથા ડ્રાઈવર પ્રોગ્રામ બનાવવા માટે સી લેંગ્વેજનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આગળ જોઈએ કે ભાઈ સી લેંગ્વેજના પ્રોગ્રામ કરવા માટે આપણે શું જરૂરી છે. તો સી લેંગ્વેજના પ્રોગ્રામ કરવા માટે આપણે સિમ્પલી એક કમ્પાઇલરની જરૂર પડશે અને એક VS કોડની જરૂર પડશે. VS કોડ મતલબ કે તમારું કોડ એડિટર છે. તમે કોઈ પણ કોડ એડિટરનો ઉપયોગ કરી શકો છો. નોટપેડ છે, નોટપેડ પ્લસ છે. આપણે આ સિરીઝમાં આપણે VS કોડનો ઉપયોગ કરીશું. કેમ આપણે VS કોડનો ઉપયોગ કરવો તે આપણે આગલા વિડીયોમાં જાણીશું. તો સૌપ્રથમ આપણે પહેલા તો કમ્પાઇલર ડાઉનલોડ કરીએ, પછી આપણે VS કોડ ડાઉનલોડ કરીશું. તો કમ્પાઇલર ડાઉનલોડ કરવા માટે શું કરવાનું, તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ અથવા તમે ગૂગલ ઉપર ટાઈપ કરી શકો છો કે MinGW કમ્પાઇલર. જેવો તમે લખશો એટલે તમને એક લિંક આવશે. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે સિમ્પલી ડાઉનલોડ લેટેસ્ટ વર્ઝન ગ્રીન કલરનું બટન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારા કોમ્પ્યુટર અથવા લેપટોપમાં ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થાય એટલે તેના ઉપર તમારે ડબલ ક્લિક કરવાનું છે. જેવું તમે ડબલ ક્લિક કરશો એટલે ઇન્સ્ટોલ નામનું બટન આવશે. સિમ્પલી તમારે ઇન્સ્ટોલ બટનમાંથી ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમને પાથ પૂછશે. તમારે જો આના પાથ ઉપર જ રહેવા દેવાનું છે, તમારે કશો ચેન્જ નથી કરવાનો. જેવું તમે કન્ટિન્યુમાંથી ક્લિક કરશો એટલે ડાઉનલોડ થવા મળશે. થોડીક વાર લાગશે. જેવું ડાઉનલોડ થઈ જાય એટલે તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમને એક ડિસ્પ્લે ખુલશે. એ ડિસ્પ્લે ઉપર તમને નાના નાના બોક્સ દેખાશે. એ નાના નાના બોક્સ ઉપર તમારે રાઈટ ક્લિક કરવાનું છે. રાઈટ ક્લિક કર્યા પછી માર્ક ફોર ઇન્સ્ટોલેશન માંથી ક્લિક કરવાનું છે. એવી જ રીતે બધા બોક્સ તમારે ચેક કરી લેવાના છે. જેવું ચેક થઈ જાય એટલે તમારે ડાબી બાજુ ઉપર ઇન્સ્ટોલેશનનું બટન છે. જેવા તમે એના ઉપર ક્લિક કરશો એટલે અપ્લાય ચેન્જીસ ઉપર ક્લિક કરવાનું છે. અપ્લાય ચેન્જીસ ઉપર ક્લિક કરશો ને એટલે તમારા જે ઓલા બોક્સ હતા ને એ બોક્સ તમારા બધા ગ્રીન કલરના થઈ જશે. જેવા તમારા ગ્રીન કલરના થઈ જાય એટલે તમારા પીસીમાં MinGW કમ્પાઇલર ડાઉનલોડ થઈ ગયું છે. પણ ડાઉનલોડ થઈ ગયું છે પણ એનો પાથ આપણે હજી સેટઅપ કરવાનો છે. તમારે પાથ સેટઅપ કરવા માટે તમારે સી ડ્રાઈવમાં જવાનું છે. સી ડ્રાઈવમાં જઈને MinGW નામનું એક ફોલ્ડર બન્યું છે. MinGW નામના ફોલ્ડર ઉપર ક્લિક કરશો એટલે એમાં બીન નામનું ફોલ્ડર છે. એ બીન નામના ફોલ્ડર ઉપર તમારે ડબલ ક્લિક કરવાનું છે. એમાં એ ફોલ્ડરમાં જતું રહેવાનું છે. જેવા જશો એટલે તમારા ઉપર એક પાથ આવશે. એ પાથને તમારે સિમ્પલી કોપી કરવાનો છે. જેવો તમે કોપી કરો એટલે તમારા પીસી અથવા લેપટોપની અંદર સિસ્ટમના સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં જઈને તમારે લખવાનું છે એન્વાયરમેન્ટ વેરિયેબલ્સ. એન્વાયરમેન્ટ વેરિયેબલ ઉપર ક્લિક કરશો એટલે સિસ્ટમ પ્રોપર્ટીઝ નામનું એક વિન્ડોઝ દેખાશે. એ વિન્ડોઝ ઉપર તમારે એન્વાયરમેન્ટ વેરિયેબલ નામનું બટન હશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો ને એટલે તમને બે બોક્સ આવશે. એક એન્વાયરમેન્ટ વેરિયેબલ્સ અને એક સિસ્ટમ વેરિયેબલ. એમાં તમારે નીચે સિસ્ટમ વેરિયેબલ છે ને એમાં પાથ નામનો ઓપ્શન છે. એ પાથ નામના ઓપ્શન ઉપર સિમ્પલી એક વખત ક્લિક કરવાનું છે. એક વખત ક્લિક કરશો પછી તમારે એડિટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે એડિટ ઉપર ક્લિક કરશો ને એટલે તમને બીજું નવું પોપઅપ બટન દેખાશે. એમાં તમારે ન્યૂ બટનમાંથી ક્લિક કરશો ને એટલે એક પાથ નવો એડ કરવા માટેનો તમને એક પ્રોવાઈડ કરશે. એમાં તમે જે પાથ કોપી કર્યો હોય ને એને સિમ્પલી તમારે પેસ્ટ કરવાનો છે. પેસ્ટ કરશો ને પછી તમારે ઓકે બટનમાંથી ક્લિક કરવાનું છે. પાછું ઓકે બટનમાંથી ક્લિક કરવાનું છે. જેવું તમે ઓકે બટનમાંથી ક્લિક કરશો એટલે તમારા વેરિયેબલ એડ થઈ ગયો છે અને તમારો પાથ પણ MinGW નો સેટ થઈ ગયો છે તમારા પીસીમાં. હવે એને ચેક કઈ રીતે કરવું કે ભાઈ આપણે પીસીમાં MinGW નામનો પાથ સેટઅપ થઈ ગયો છે કે નથી થઈ ગયો. એને ચેક કરવા માટે તમારે સ્ટાર્ટ મેનુમાં જવાનું છે. સ્ટાર્ટ મેનુમાં જેવા જશો ને એમાં તમારે લખવાનું છે CMD. CMD લખશો એટલે તમને ડિસ્પ્લે ઉપર એક અત્યારે હું તમને મૂકી દઈશ. એ કોડ તમારે લખવાનો છે. એમાં સિમ્પલી એ રીતે લખવાનો છે અને પ્રેસ એન્ટર કરવાનો છે. જેવું તમે એન્ટર કરશો એટલે તમને મેસેજ બતાવી દેશે કે તમારામાં MinGW ડાઉનલોડ થઈ ગયું છે. હવે MinGW તો ડાઉનલોડ થઈ ગયું તો તમારા મનમાં પ્રશ્ન હશે કે MinGW શું છે. તો કે MinGW કમ્પાઇલર છે. કમ્પાઇલર મતલબ કે કોમ્પ્યુટર છે, પીસી છે, આપણે ઇંગ્લિશ લેંગ્વેજ ગુજરાતી લેંગ્વેજ નથી સમજતું. એ 0 અને 1 ની બાઇનરી ભાષા સમજે છે. તો એને બાઇનરી ભાષામાં કન્વર્ટ કરવા માટે MinGW નો આપણે ઉપયોગ કરીશું. એ MinGW છે આપણી ઇંગ્લિશ લેંગ્વેજ છે એને 0 અને 1 ની ભાષામાં કન્વર્ટ કરશે અને કોમ્પ્યુટરને આપશે અને કોમ્પ્યુટર તરફથી જે પણ આઉટપુટ મળશે એને પાછું બાઇનરીમાંથી આપણે ઇંગ્લિશ અથવા ગુજરાતી લેંગ્વેજમાં કન્વર્ટ કરશે અને આપણને આઉટપુટ આપશે.
હવે આપણે પ્રોગ્રામ કરવા માટે એક એડિટરની જરૂર પડશે. તો એડિટર ડાઉનલોડ કરવા માટે શું કરવાનું? તો કે એડિટર ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલ ઉપર લખવાનું ડાઉનલોડ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ. હું તમને નીચે એની પણ લિંક આપી દઈશ. એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે એક લિંક આવશે. લિંક ઉપર ડાયરેક્ટ તમે ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન બતાવશે, 3 ઓપ્શન બતાવશે. તમારી પાસે જે હોય, વિન્ડોઝ છે, લિનક્સ છે, મેક છે, જે હોય તે તમે ડાઉનલોડ કરી શકો. અત્યારે હું વિન્ડોઝ માટે ડાઉનલોડ કરું છું, તો હું વિન્ડોઝ માટે ક્લિક કરીશ એટલે મારા પીસીમાં ડાઉનલોડ થઈ જશે. મારા પીસીમાં ડાઉનલોડ થાય એટલે સિમ્પલી જ્યાં ડાઉનલોડ થયું છે એના ઉપર હું ડબલ ક્લિક કરીશ. ડબલ ક્લિક કરીશ એટલે તમારે એગ્રીમેન્ટ આવશે. એગ્રીમેન્ટને તમારે વાંચી લેવાના છે અને વાંચીને તમારે આ એક્સેપ્ટ ધ એગ્રીમેન્ટમાંથી ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે નેક્સ્ટ બટન આવશે. નેક્સ્ટ બટનમાંથી સિમ્પલી ક્લિક કરવાનું છે. પછી આ જે ચેક બોક્સ આવે છે, જે બધા બોક્સ આવે છે એને તમારે બધાને ક્લિક કરી લેવાના છે, ચેક કરી લેવાના છે. આગળ હું તમને કહીશ કે તમે શા માટે આ ક્લિક કર્યા છે. જેવો તમે સિલેક્ટ કરી લેશો એટલે તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પછી ઇન્સ્ટોલમાંથી ક્લિક કરવાનું છે. ઇન્સ્ટોલમાંથી ક્લિક કર્યા પછી તમારું ડાઉનલોડ થઈ જશે. જેવું તમારું ડાઉનલોડ થશે પછી તમારે ફિનિશ ઉપર ક્લિક કરવાનું છે. ફિનિશ ઉપર ક્લિક કર્યા પછી તમારે VS કોડની ડિસ્પ્લે આવી જશે. ગભરાવાની જરૂર નથી, હું તમને બધું સમજાવીશ આગળ જતા. જે તમારું VS કોડ પણ ડાઉનલોડ થઈ ગયું, કમ્પાઇલર પણ ડાઉનલોડ થઈ ગયું. હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું કે આપણો પહેલો પ્રોગ્રામ કઈ રીતે કરવો, એના માટે બીજી શું શું જરૂરી છે, તમારે કઈ રીતે પહેલો પ્રોગ્રામ કરવો, કઈ રીતે તમારા C લેંગ્વેજમાં માસ્ટર થવું. આગળ ધીમે ધીમે આપણે જોઈશું C લેંગ્વેજમાં, અથવા બીજા પ્રોગ્રામ પણ જોઈશું. તો આવી જ રીતે ગુજરાતી ભાષામાં પ્રોગ્રામિંગ શીખવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી એ પણ આપણે ગુજરાતી ભાષામાં પ્રોગ્રામિંગ શીખી શકે. થેન્ક યુ.